તો પહેલો નિયમ, નિયમ 1 લખી નાખો કે કેસ સ્ટડી. પહેલો નિયમ, પ્રશ્નો પહેલા વાંચી લેવા. એટલે ટાઈમ ન બગડે બેટા, બાકી ટાઈમ બગડશે, બીજી વાર વાંચવા જવું જ પડશે પ્રશ્નના આધારે તમારે. તમને લાગ્યું કે નહીં? એટલે મેં પહેલા કીધું વાંચો. સમજાણું? તો તમને ખબર પડે કે તમે કેટલું વાંચો છો અને કેવી રીતે વાંચો છો. અને જ્યારે ઉદ્દેશ સભર વાંચો, ભાઈ આ પ્રશ્નનો જવાબ માટે વાંચું એમ બેટા મેન્સનું રીડિંગ થાય, ક્લાસ નોટનું રીડિંગ, કે તમે લખવા માટે વાંચી રહ્યા છો. હવે તમારે શું હતું કે ઓલા પ્રશ્નનો જવાબ માટે વાંચો, તમારે આખી વાંચવાની દ્રષ્ટિ બદલી ગઈ હતી કે નહીં? અને ચારેયમાંથી પ્રશ્ન જેટલો યાદ આવતો હતો, જ્યાં જ્યાં અહીંયા આપણે ક્લિક કરતા હતા, આ જવાબ, આ જવાબ. કેસ સ્ટડી માટે પહેલો નિયમ, પ્રશ્ન પહેલા વાંચી લેવા, પછી કેસ સ્ટડીની જે કન્ટેન્ટ આપેલું છે એ વાંચવાનું. બીજો નિયમ, સીધી સરળ વાત મારા ભાઈ બહેનો, બીજો નિયમ, પોતાની સ્થિતિને સ્પષ્ટ કરો. પોતાની સ્થિતિ, આમાં શું કહે છે? સીઈઓ છે એક હોય, તમને સીઈઓ બનાવશે, તમને સામાન્ય નાગરિક બનાવી શકે કેસ સ્ટડીની અંદર, તમને ગવર્મેન્ટ ઓફિસર બનાવી શકે, તમને ગવર્મેન્ટ લેવલે ક્લાસ 3 ઓફિસર કર્મચારી બનાવી શકે. તમારી સ્થિતિ જ્યાં સુધી તમને ખબર નથી ત્યાં સુધી તમને તમારા અધિકાર, તમારી ફરજ અને તમારી જવાબદારી એ ત્રણની સ્પષ્ટતા નહીં આવે. જે કંઈ પણ કરવામાં આવશે એ તમને મળેલી અધિકાર અને સત્તા હેઠળ કરવામાં આવશે. જે કંઈ પણ કરવામાં આવશે એ ફરજ અને જવાબદારીના પાલન માટે કરવામાં આવશે. આ વાતની ક્લેરિટી નિર્ણાયક મહત્વ ધરાવે છે કેસ સ્ટડીના જવાબોને ડીલ કરવામાં. ત્રીજી બાબત, આપેલી માહિતી કે રજૂઆતમાં જ્ઞાનાત્મક મહત્વના મુદ્દા, ની સ્પષ્ટ ઓળખ. આનો કહીશ ઇસ્યુ ઓફ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. જેમ કે અહીંયા શબ્દ વાપર્યો એન્વાયરમેન્ટ ફૂટપ્રિન્ટ, રાઈટ? હમણાં શબ્દ વાપર્યો થર્ડ વર્લ્ડ. હવે જો આ બધા જ માહિતી કે રજૂઆતમાં જે નોલેજથી જોડાયેલા મુદ્દાઓ છે એની જો તમને ક્લેરિટી નહીં હોય ને તો તમે કેસ સ્ટડીમાં માર ખાઈ ગયા. કારણ કે તમારો એ શબ્દની સમજને લઈને જે વાત આવશે, માની લો કે ભાઈ કોઈ વ્યક્તિને થર્ડ વર્લ્ડ એટલે દુનિયાની બહારની વસ્તુ લાગે છે, લાગી શકે, કોઈ ચિંતા નહીં. જે જ્ઞાન નથી એને ગમે તે લાગી શકે, તો એ કંઈક અલગ જ દિશામાં વિચારશે. ચોથી બાબત, પોતાની સ્થિતિથી ઊભી થયેલી સત્તા અને અધિકારની ઉપરવટ જઈને કોઈ પણ રજૂઆત ન કરવી. આ નિયમો છે મારા ભાઈ બહેનો. સમજાણું? હું દેશને બદલી નાખીશ. અરે તું છે તલાટી, તું ગામડાને બદલે તોય ઘણું છે, બાકી સમજાય? તો પોતાની સત્તા અને પોતાની જે અધિકાર છે એની ઉપરવટ જવાનું વિચારવાનું જ નહીં. જ્યાં પણ એવો મુદ્દો લાગે કે મારા સત્તામાં નહીં આવે આ કામ, જો હું આ પદ ઉપર હોઈશ. આપણી સ્થિતિ જોઈ લીધી, આ સ્થિતિને આપણે હોદ્દો પણ કહી શકીએ, રાઈટ? આપણી સ્થિતિ જોઈ લીધી પછી જે આપણા અધિકારમાં આવતું નથી એવું પણ બોલવા લાગશું ને, કહેવા લાગશું ને, તો સામાન્ય તરત મેસેજ જશે, આ માણસને ખબર જ નથી કે એની સત્તા શું છે. નંબર 5માં મુદ્દો છે મારા ભાઈ બહેનો, હા ત્યાં તમારે જોવું છે, પોતાની સ્થિતિથી ઊભી થયેલી સત્તા અને અધિકારની ઉપરવટ જઈને કોઈ પણ રજૂઆત નહીં કરવી. આપણા લેવલનું જ નહીં. આપણે તરત આવી કોઈ વાત આવે ને તરત કહેવાનું કે આ બાબતમાં મારા વરિષ્ઠને હું રિપોર્ટ કરીશ, બસ પૂરું. કારણ કે એ તો આ પાવર તમારી પાસે તો છે નહીં, તો વરિષ્ઠને રિપોર્ટ જ કરવાનો આવે. તમે સીઈઓ બનીને બેઠા હો કોઈ જગ્યાએ અને તમે બોર્ડ ઓફ ડાયરેક્ટરના નિર્ણય તમે થોડી પોતે લેશો, તમે કહેશો બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં રજૂઆત કરીશ. ભાઈ આખો અભિગમ સમજાય છે? રોનક બધાને ક્લિયર થઈ રહ્યો? 5મી વાત હતી. 5મી વાત છે પોતાના કર્તવ્ય, ધેટ મીન્સ ફરજ સાથે કોઈ સમજૂતી નહીં કરો.
રાઈટ. નંબર 6, ઈચ્છા અને ફરજ વચ્ચેના વિરોધાભાસમાં ફરજને સર્વોચ્ચતા આપવી. આપણી ઈચ્છા છે કે હું કાંઈ લખું નહીં, મને નથી ગમતું લખવું, બરાબર, પરંતુ ફરજ છે કે આ લખવું જ જોઈએ, તો તમે ડિસિઝન લેશો હું લખીશ. નંબર 5, પછી 6, પછી 7, રજૂઆતમાં સાધ્યની સુસ્પષ્ટ સમજ હોવી જોઈએ. શું સાધ્ય છે? હું તમને જ્યારે આપણે કેસ સ્ટડી ભણશું ત્યારે તમને હું બતાવીશ કે આમાં શું સાધ્ય છે. નંબર 8, સાધ્ય પ્રાપ્તિના સાધનો હંમેશા કાયદેસર અને નૈતિક હોવા જોઈએ. અનૈતિક સાધનો તમે નહીં વાપરો તો હું એક આતંકી સંગઠન ઊભું કરી દઈશ, એવું નહીં બોલવાનું પાકિસ્તાનની વિરુદ્ધ. આવું નહીં બોલવાનું ભાઈ બહેનો. લશ્કરે તોયબા છે તો મારું પણ એક લશ્કર હશે. પાકિસ્તાનમાં આખી આતંકવાદને ખતમ કરવા માટે લોઢાને મારે આતંકવાદી સંગઠન બનાવવું છે, આવું નહીં. વાક્ય સમજાય છે? ઓકે. નંબર 9, કોઈ પણ બાબતમાં સ્થાપિત નિયમો અને પ્રક્રિયાઓ હોય તો તેને અનુસરવા ઉપર જ ધ્યાન આપવું. જો નિયમ અને પ્રક્રિયા નવી બનાવવાની પ્રશ્ન ઉભો થાય તો આખી વાત અલગ થઈ જશે. નંબર 10, જો તમને જ નવા નિયમો અને પ્રક્રિયા બનાવવાનો આદેશ અપાય, કેમાંથી આદેશ અપાશે? કેસ સ્ટડીમાંથી અપાય, તો જ 9મા મુદ્દા સાથે સમજૂતી કરવી. આ વાત સાચી લાગે બાળકો? બાકી તમારે તો નિયમને, આજે હું એમ કહું કે હું વડાપ્રધાન બનીને બંધારણની ઉપરવટ થઈને કામ કરીશ, નહીં. મારે બંધારણની ઉપરવટ જવા માટે જે બાબતમાં જરૂરી છે મારે સંસદની મંજૂરી લેવી પડશે. તો મારે જીએસટી લાવવું છે, હા ભાઈ, તો મારા મનમાં એમ નહીં લાગતો હું એને પ્રક્રિયા છે, જીએસટી લાવવું છે, તારે બંધારણમાં સુધારા કરવા માટે આ રીતના ખરડો પસાર કર, આ રીતના અહીં લઈ જાય, અહીં લઈ જાય. પ્રોસેસ ફોલો થઈ રહી છે ભાઈ. ગળે ઉતરે આ મૂળભૂત 10 નિયમોનું પાલન કરવાનું આવશે. એટલે રોજ વાંચવાના સવારે ઉઠીને. કેસ સ્ટડીના કેટલા માર્ક્સ છે? 250માંથી મોર ધેન 120 માર્ક્સ જીપીએસસીમાં છે. સેમ યુપી